सदगुरु महाराज की जय। सिद्धरामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव 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 हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस जोदायक पलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। तो तमाम साधु संतो महंतो बेग भगवती जती सती आचार्य पुरुषो તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ महाराज, जय अलख धणी, जय अखंड धणी। बंदगी साहेब की और सुमिरन सतनाम का। जय सियाराम जय सियाराम जय सियाराम। मारा वाला भक्तजनों, आत्मीजनों, प्रियजनों अने जिज्ञासुओ, आप सर्वनु अखंड ज्योत चैनल में स्वागत से। पधारो मारा वाला। महापुरुषों की वाणी, महापुरुषों शब्द विषे वन तमे सरसा करिए। तो एक शब्द गुरुदेव का ताकाय अनंत विचार। थक गए मुनिजन पंडिता जेनो वेद न पामे पार। थक गए ए मुनिजन पंडिता जेनो वेद न पामे पार। महापुरुषो संतो अने अनुभवी पुरुषो एम कहे से कि एक शब्द गुरुदेव का ताका अनंत विचार। थक गए मुनिजन पंडिता जेनो वेद न पामे पार। एटले कि जेने सद्गुरुना शरणे जय अने जे नाम दीक्षा नथी लीधी, जेने नाम ने नथी जाण्યું, जेने परिपूर्ण जे सत्संग से परिपूर्ण पूर्ण तो खरो पण परिपूर्ण ए सत्संगनो लाहवो नथी लीधो अने फक्त ने फक्त शास्त्रोनी अंदर गोती रह्या छे तो एनो पार पामी शके एम नथी। शास्त्रोनी अंदर से मारा वाला पण महापुरुषोनी शान मळे, कोई सद्गुरुनुं शरणुं मळे अने सद्गुरु मने ने तमने शान करे तो ज आपणने शास्त्र समजाय, नहींतर सांभळी शकीए समजी न शकाय। एवो ज एक આપણે ગંગા સતી માની પાનબાઈને સમજાવતા એક સદગુરુ પોતાના શિષ્યને તૈયાર કરતા એની વાણીનું આપણે લઈએ છીએ, પણ થોડોક સમય વયો જાય છે સત્સંગ મૂકવામાં, કારણ કે એટલો બધો સમય રહેતો નથી। જિજ્ઞાસુઓના બહુ ફોન આવે છે, છતાં સમય કાઢી અને આજે હું આ ગંગા સતીનું 6થું ભજન લઉં છું। અને એ ભજનનું પુસ્તકનું નામ મેં તમને કહ્યું એમ કે આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન, અને એના લેખક છે લક્ષ્મણ પિંગળજીભાઈ ગઢવી। એ પુસ્તકના આધારે હું સત્સંગ કરું છું, પણ આમાં તો મારા ગુરુ મહારાજની કૃપાથી મને જે સમજાણું છે તે હું રજૂ કરું છું મારા વાલા। જો કે આ પુસ્તકની અંદર બહુ સરસ લખેલું છે, પણ આપણા અનુભવમાં ન આવે ત્યાં સુધી વાંચવામાં જ રહે, સમજાય નહીં। તો ગંગા સતી પાનબાઈને સમજાવે છે એ ભજન આપણે લઈએ। आ परिपूर्ण सत्संग हवे तमने करावू पानबाई। आपू जो ने निरमल ए ज्ञान। जन्म मरवानू जन्मवानू ए मरवानू तमारू मटाड़ी दो अने धरावू अविनाशी नु ध्यान। आ परिपूर्ण सत्संग तमने ए करावू रे पानबाई। गंगा सती पानबाई ने कहे से एक सदगुरु पोताना शिष्य ने कहे से कि परिपूर्ण सत्संग
પરિપૂર્ણ સત્સંગ કેમ? હવે મારા વાલા, સત્સંગ તો સત્સંગ જ હોય છે, આ તો પરિપૂર્ણ. પણ સત્સંગની જે પરિભાષા છે મારા વાલા, સત અને સંગ બે શબ્દથી સત્સંગ શબ્દ બન્યો છે. સત એટલે મારીને તમારી નજર સામે જે દેખાય છે બધું નાશવંત છે, અને સત છે એ અખંડ છે, અવિનાશી છે, અજર છે, અગમ છે, અમર છે. એનો ત્રણેય કાળમાં નાશ નથી. એવી જે સત વસ્તુ મારીને તમારી ભીતર પડી છે એનો સંગ કરાવવું એ પરિપૂર્ણ સત્સંગ. અને ઓલો આપણે સાંભળવાથી આપણા મનમાં જિજ્ઞાસા જાગે, મહાપુરુષોના શબ્દો સાંભળવાથી મારા ને તમારા ની અંદર જિજ્ઞાસા જાગે, ભાવ પ્રગટે, અને આપણને કોઈ એવો સમર્થ સદગુરુ મળે તો મારીને તમારી અંદર જે સત વસ્તુ પડી છે એનો સંગ કરાવે એ પરિપૂર્ણ સત્સંગ. કરાવું પાંડબાઈ, તમને આપું જો ને નિર્મળ જ્ઞાન. સાવ નિર્મળ જ્ઞાન છે મારા વાલા, બહુ કઠિન જ્ઞાન નથી, હાવ નિર્મળ જ્ઞાન. ઘણી પ્રકારના હોય છે, ગહન હોય છે, આપણને ન સમજાય એવા હોય છે. આ તો આપણે સાંભળવા બેસવું પડે, પણ નહીંતર આપણને કાંઈ સમજાય નહીં એવી મહાપુરુષો વાતું કરતા હોય છે, વેદાંતની વાતું કરતા હોય, મોટા મોટા વેદોની વાતું કરતા હોય, બધા શાસ્ત્રોની વાતું કરતા હોય, બધી સત્ય જ હોય છે મારા વાળા. પણ આપણને જ્યાં સુધી એ ઘરે પહોંચ્યા નથી ત્યાં સુધી સમજાય નહીં. પણ મેં કહ્યું એમ, એક શબ્દ ગુરુદેવ કા જાકા અનંત વિચાર. એક જો સદગુરુનો શબ્દ મળી જાય અને એ સાવી મળી જાય ને તો બધું સમજાઈ જાય, એટલે એ નિર્મળ થઈ જાય. હાવ આપું જો ને તમને નિર્મળ જ્ઞાન, હાવ મળ વગરનું. એમાં કાંઈ લેશ માત્ર દંભ નથી, લેશ માત્ર લોકેશણા નથી, લેશ માત્ર કાંઈ નથી. જ્ઞાન કોને કહેવાય? કે જે પોતે પોતાને જાણે ને એને જ્ઞાન કહેવાય. બાકી બધી માહિતી છે. જે પોતે, એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાની મને બહુ પ્રિય છે. જ્ઞાની કોને કહેવાય? જે પોતે પોતાને જાણે છે તે. અને એ જ્ઞાન કેવું છે કે જન્મવા મરવાનું મટાડી દેશે મારા વાલા. આવવું અને જાવું આ મોટામાં મોટો રોગ છે આ જગતની અંદર. આ માનવ માટે જો મોટામાં મોટો રોગ હોય તો પુનરપી જનનમ પુનરપી મનરમ મરણમ પુનરપી જઠરી જનની જઠરી શયનમ. બસ માતાના ઉદરમાં આવવું અને પાછું જાવું, મરવું, જન્મવું, મરવું, જન્મવું, આ મોટા મોટો રોગ છે. એટલે કહે છે જન્મવા મરવાનું તમારું મટાડીને ધરાવવું અવિનાશીનું ધ્યાન. કોનું ધ્યાન? અવિનાશીનું ધ્યાન, જેનો કોઈ દિવસ વિનાશ નથી એવું પરમ તત્વ, ચેતન તત્વનું તમને ધ્યાન ધરાવવું. એની તમને પરમાત્માના હું તમને એની સાથે મિલન કરાવી દઉં, એનું ધ્યાન ધરાવી દઉં. પછી તમારે ત્યાં તમારી સુરતા લાગી જાય, પછી તમે ત્યાંથી હટી જ ન શકો. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું, એવું ભજન આગળ પાનબાઈનું આવશે, ગંગા સતીનું આવશે. સત વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું બસ પછી પૂર્ણ થઈ જાય. એમ જન્મવા મરવાનું ત્યારે જ મટે જ્યારે અવિનાશીનું ધ્યાન ધરવામાં આવે. જ્યારે મને તમને સદગુરુ મહારાજ અવિનાશી, વિનાશી નહીં અવિનાશી, જેનો કોઈ ત્રણેય કાળમાં વિનાશ નથી, એવું પરમ તત્વ, ચેતન તત્વ, જેને નિજ નામ કહે છે, જેને પરમ તત્વ, ચૈતન્ય તત્વ, પરમાત્મા કહે છે, એની સાથે આપણને ધ્યાનમાં લગાડી દે, મારીને તમારી સુરતા ત્યાં લગાડી દે, એવું ધ્યાન ધરાવવું ગંગા સતી કહે છે. પછી આગળ શું કહે છે? રામ રામ આ નામને રે રૂપ તમે એ મિથ્યા રે જાણજો ને, એ મેલી દેજો મનની એ તાણાવાણ. આવીને રે બેસો તમે એ એકાંતમાં, એ તમને પદ રે આપું એ નિર્વાણ. આ પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું પાનબાઈ. આપું જો ને નિર્મળ એ જ્ઞાન. નામને રૂપ તમે મિથ્યાજની માનજો. આ રૂપ છે, મને તમને નામ આયા મળ્યું છે, આ જગતમાં આવ્યા ને પછી નામ મળ્યું, નકર આ અનામી છે. આ અનામી છે, નામ અહીંથી મળ્યું છે, માતાના ઉદરમાંથી આવ્યા પછી મને તમને નામ મળ્યું છે, રૂપ મળ્યું છે. એ બધું મિથ્યા છે મારા વાલા. જે આની અંદર જે બોલી રહ્યો છે ને એ સત્ય છે, જે બોલી રહ્યો ને એ સત્ય છે, બાકી આ મિથ્યા છે. અને મેલી દેજો આ બધી મનની તાણાવાણ, જે મન તાણાવાણ કરી રહ્યું છે કે આ સત્ય છે, આ અસત્ય છે, આ છે, એ બધી તાણાવાણ મૂકી દેજો.
પણ ક્યારે મુકાશે? જ્યારે હું ને તમે સત્ય વસ્તુનું દર્શન કરશું, જ્યારે મારું ને તમારી સુરતા, મારી ને તમારી સુરતા જ્યારે સત્ય વસ્તુમાં ભળી જાય છે, એ શબ્દની સાથે એકાકાર થઈ જાય છે, ત્યારે આવીને બેસો એકાંતમાં, તમને પદ આપું નિર્વાણ. એકાંત એટલે શું છે મારા વાલા? એકનો અંત થઈ જાય, આપણે ખુદ મટી જઈએ, જ્યાં પરમ તત્વ ચૈતન્ય તત્વ રહેશે. એકાંત એટલે બધાયની વચ્ચે બેઠા હોય છતાં આપણે આપણી મસ્તીમાં હોય, આપણે આપણી સુરતા, જે સદગુરુએ મને તમને રહેણી અને જુગતીનું ઘર આપ્યું છે, જે રહેણી અને જુગતી બતાવી છે, ત્યાં મારીને તમારી સુરતા હોય, બધાયની વચ્ચે બેઠા હોય, તો એને એકાંત કહેવાય. એકાંત, એકનોય પણ અંત આવી જાય. એની સાથે જ એક ધારા આપણે જગતની આ બાહિર દ્રષ્ટિની અંદર જગતમાં રહેવા છતાં જગતથી આપણે પર રહી શકીએ, બધામાં બેસવી ઉઠીએ, પણ આપણી સુરતા ત્યાં લાગેલી હોય છે. તમને આપું પદ નિર્વાણ, ત્યાં શબ્દ નથી મારા વાલા. નિર્વાણ, વાણી વગરનો આ બોલવાનું કાંઈ રહેતું નથી, એવું પદ છે જેને નિર્વાણ પદ કહેવામાં આવે છે. નીર અને વાણ બે શબ્દથી આ નિર્વાણ શબ્દ બન્યો છે. જો વાણને તરવું હોય તો નીરની જરૂર પડે, પણ એ વાણ નીરની અંદર તરી શકે, પણ જો એમાં કાણું પડી જાય તો ડૂબી જાય. એની અંદર તરી શકાય ને એની અંદર ડૂબી પણ શકાય, પણ સદગુરુ એવી યુક્તિ બતાવે તો આ ભવસાગરની અંદર તમે તરી શકો, તો એને નિર્વાણ પદ, જ્યાં બોલવાનું રહેતું નથી, વાણી રહિત પદ છે એમ પણ કહી શકાય. અને એકનો પણ અંત આવી જાય એવું એકાંતની અંદર બેસાડી અને તમને નિર્વાણ પદ આપું. પછી આગળ શું કહે છે ગંગા સતી? હે રામ રામ, એ સદા રહો તમે એ સત્સંગમાં પાનબાઈ, અને કરો ને અગમની ઓળખાણ. નુરત સુરતથી એ નિજ નામ પકડો પાનબાઈ. નુરત સુરતથી એ નિજ નામ પકડો, જેથી થાય હરિની દાણ. આ પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું પાનબાઈ. આપું જો ને એ નિર્મળ જ્ઞાન. સદા રહો સત્સંગમાં, કાયમિક રહો. સદગુરુએ તમને જે સત્ય વસ્તુનું જ્ઞાન આપ્યું છે એની અંદર કાયમ રહો, અહોનિશ રહો, જેમ છે તેમ રહો, સદા રહો સત્સંગમાં. કરો અગમની ઓળખાણ. અગમ શું છે મારા વાલા? ગમ એટલે જે મને તમને સમજાય છે તે, અને અગમ એટલે જે સમજાતું નથી તે. ગમ એટલે આ શરીર, આ દેહ, અને અગમ એટલે અંદર જે બોલી રહ્યો છે તે, એની ઓળખાણ કરવાની છે. શેની ઓળખાણ? અંદર જે બોલી રહ્યો છે તે. બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે, પણ નર અજ્ઞાની આંધળો અળગો રહીને ગોતે. બોલે એ બીજો નથી, કા ભગવાન કા ભગવાન, પણ ચાર આંગળનું કહું આંખ ન ભાળે કાન. આપણી આંખને અને કાનને ચાર આંગળનું સેટું છે, પણ આપણી આંખથી આપણે આપણા કાન ન જોઈ શકીએ. એને જોવાને માટે અરીસો જોઈએ. એમ બધું જોઈ શકાય, પણ આપણા કાન ન જોઈ શકાય. એને જોવાને માટે અરીસો જોઈએ. એમ ભીતર પડેલી વસ્તુને નિરખવાને માટે, એને પ્રાપ્ત કરવાને માટે કોઈ એવા સદગુરુની જરૂર પડે છે મારા વાલા. એને નિરખવાને માટે, એને પ્રાપ્ત કરવાને માટે સદગુરુની જરૂર પડે છે. એટલે કહ્યું છે કે અગમની ઓળખાણ. અગમ એટલે જે બોલી રહ્યો છે તે, ગમ એટલે આ શરીર, અગમ એટલે ભીતર જે બોલી રહ્યો છે તે. એ પરમ તત્વ પરમાત્માની ઓળખાણ કરાવવાનું છે. નુરત સુરતથી નિજ નામને પકડો. નુરત ધ્યાન અને સુરતાથી એ નિજ નામને પકડવાનું છે. નિજ નામ, નિજ એટલે પોતે, પોતે પોતાનું જે અસલી નામ છે મારા વાલા. મહાપુરુષોએ જેને વચન કીધું છે, કોઈ કે એને સત શબ્દ કીધો છે, કોઈ કે ઈરલો કીધો છે, કોઈએ સતવચન કીધું છે, કોઈએ મૂળ વચન કીધું છે. મૂળ વચનની તમે કરી લો ને ખોદના. ઘણા મહાપુરુષોની વાણી છે. સત્શબ્દ, કબીર સાહેબ એને સત્શબ્દ કહે છે. સત્શબ્દ છે ધરણી ઓર આકાશ है, सत्शब्द से सूर्य और चंद्र, सत्शब्द से पुरुष और नारी है, सत्शब्द की रमत न्यारी है. कहे कबीर सत्शब्द का पारखू लाखन में कोई एक नजर में आवे.
એ સત્સંબંધની વાત કરી છે, એ નિજ નામની વાત કરી છે. તો નુરત સુરતથી નિજ નામને પકડવાનું છે, ધ્યાન લગાવી અને સુરતાથી નિજ નામને પકડવાનું, અને એને પકડો ને એટલે મારા વાલા થાય તમને હરિની ઓળખાણ. સદગુરુએ તમને જે દુઃખતી જે રહેણી આપી હોય એ રહેણીના આચરણમાં સાંગોપાંગ તમે પાર ઉતરી જાઓ તો હરિની ઓળખાણ થઈ જાય મારા વાલા. એમ ગંગા સતી કહે છે પાનબાઈને, એમ સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે. આ ગહન વાણી છે મારા વાલા, આ તો મારી મતી નથી, આ તો ગુરુ કૃપાથી મારા સદગુરુની કૃપાથી જે મને સમજાય છે તમારી પાસે રજૂ કરું છું. બાકી મારું ગજુ નથી મારા વાલા, આ તો હું સદગુરુની કૃપાથી તમારી પાસે એનો બસ ચર્ચા કરું છું. સત્ય તો મારા વાલા પામવા માટે કોઈ મહાન સદગુરુ, સમર્થ સદગુરુ, જાગૃત અનુભવી એવા સદગુરુના શરણે જ આવવું પડે છે. આ તો બધું બકવાસ છે મારા વાલા, પણ છતાં આપ જિજ્ઞાસુઓ મને સાંભળી રહ્યા છો, એ મારા ગુરુની કૃપા છે. મારો કાંઈ એવો પ્રભાવ નથી, પણ જે છે ને એ બધા મારા, આ બધી મારા ગુરુની કૃપા છે. પછી આગળ ગંગા સતી અંતમાં શું કહે છે? એ રામ રામ, આ મેલ રે ટળે ને વાસના ગળે પાનબાઈ, એ કરો તમે પૂરણનો અભ્યાસ. ગંગા રે સતી એમ કરીને બોલ્યા, એ થાય મૂળ રે પ્રકૃતિનો નાશ. આ પરિપૂરણ સત્સંગ હવે તમને કરાવું પાનબાઈ, આપુજો ને નિરમળ જ્ઞાન, આપુજો ને નિરમળ જ્ઞાન. મેલ ટળે ને વાસના ટળે મારા વાલા, ભીતરમાં જે કચરો પડ્યો છે એ મેલ બધો નીકળી જાય એટલે વાસના નીકળી જાય. વાસના ઈ જ છે મારા વાલા, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાય અને વિકાર. જે આ વર્ણનો વિકાર છે, ગંગા સતીએ વર્ણને પણ વિકાર કીધો છે. કામને તો વિકાર કીધો, પણ આ વર્ણનો વિકાર છે. ઊંચ નીચ, જાતિ પાતિ, આ બધે મેલ ટળી જાય. અને કરો હું તમને પૂરણનો અભ્યાસ. પૂરણ શું છે મારા વાલા? પૂરણ એક પરમાત્મા છે, પરમ તત્વ છે, ચૈતન્ય તત્વ છે. એનો અભ્યાસ કરો, એનો અભ્યાસ કરવાનો છે મારા વાલા. પૂરણનો અભ્યાસ કરવાનો છે એનો. એમ કહે છે ગંગા સતી એમ કરીને બોલ્યા, ત્યારે થાય મૂળ પ્રકૃતિનો નાશ, અવિધાનો નાશ ત્યારે થાય. હું તમે બધા અવિધામાં જકડાયેલા થઈ, હું તમે બધા અજ્ઞાનમાં જકડાયેલા થઈ, હું તમે માયામાં જકડાયેલા થઈ. પણ જો કોઈ મહાપુરુષ, કોઈ સદગુરુની મહેર થઈ જાય, કોઈ સદગુરુની કૃપા થઈ જાય તો મારા વાલા માયા છે ને એ મને તમને માયાપતિને મેળવી દે. માયાથી જ માયાપતિ મળે. અવિધા દૂર થઈ જાય, અજ્ઞાન અંધકાર ત્યાં દૂર થઈ જાય. મૂળ પ્રકૃતિ છે, મારી આ જીવની મૂળ પ્રકૃતિ છે અજ્ઞાનતા, એ બધું નાશ થઈ જાય. અવિધા બધી નાશ થઈ જાય. પણ ક્યારે? કે કોઈ મહાપુરુષનું શરણું મળી જાય, કોઈ મહાપુરુષ પાસેથી એવો શબ્દ મને તમને મળી જાય, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, જો એ મળી જાય તો મારા વાલા આ મૂળ પ્રકૃતિનો નાશ થાય. તો ગંગા સતી પાનબાઈને આવી રીતના સમજાવે છે. પરિપૂર્ણ સત્સંગ, આને સદગુરુ કહેવાય. સદગુરુ કોને કહેવાય? કે જે પ્રેક્ટિકલ કરીને બતાવે. ઉપદેશ બે પ્રકારના હોય છે, એક શબ્દાત્મક ઉપદેશ અને એક ક્રિયાત્મક ઉપદેશ. શબ્દ દ્વારા મને તમને એ ઘરમાં લઈ જવામાં આવે છે, એ ઘરમાં ગયા પછી ક્રિયાત્મક ઉપદેશ આપે છે, જે સદગુરુ મને તમને કરીને બતાવે છે. આમ કરીને બતાવે કે આવી રીતનું, શબ્દથી નહીં. શબ્દથી તો મને તમને ત્યાં લઈ જવા માટે શબ્દની ક્યાં સુધી જરૂર પડે છે? કે મારે તમારા ગામ આવવું હોય, દાખલા તરીકે તમે અમદાવાદમાં રહો છો તો મારે અમદાવાદમાં આવવું હોય તો મારે શબ્દોની જરૂર પડે કે ફલાણા એરિયામાં ફલાણા ભાઈનું મકાન, હું ત્યાં આવું ત્યાં સુધી મારે એ શબ્દોની જરૂર પડે છે કે ફલાણા એરિયાની અંદર, અમદાવાદની અંદર આ એરિયામાં, આ સોસાયટીમાં, આ નંબરના મકાનમાં ફલાણા ભાઈ રહે છે. હું ત્યાં પહોંચી જાઉં ત્યાં સુધીની જરૂર પડે છે, પછી શબ્દની જરૂર પડતી નથી. એમ શબ્દની ક્યાં સુધી જરૂર પડે કે એ ઘરમાં જવાને માટે. પછી ત્યાં ગયા પછી ક્રિયાત્મક ઉપદેશ આપે છે. એમ નામની ક્યાં સુધી જરૂર પડે? નામી મળે ત્યાં સુધી.
નામની જરૂર ક્યાં સુધી પડે છે? નામી મળે ત્યાં સુધી. અને નામી મળી જાય પછી તો નામી સાથે જે મળવાનું છે, એકાકાર થઈ જવાનું છે. મારીને સુરતા એ નામી સાથે, મારીને તમારી સુરતા એ નામી સાથે એકાકાર થઈ જાય. જેમ નદી સાગરમાં મળી જાય પછી સાગર ખુદ, નદી ખુદ સાગર બની જાય છે. નામ, રૂપ અને ગુણ ત્રણે મટી જાય છે અને અવિનાશી પદ પ્રાપ્ત કરે છે. એમ ત્યાં સુધી શબ્દોની જરૂર પડે છે. આવું મને મારા સદગુરુની કૃપા દ્વારા સમજાય છે. હું કહું તે સત્ય છે એવું નથી મારા વાલા. પોતે પોતાના સદગુરુના શરણે જઈ આનું સમાધાન કરવું, મનોમંથન કરવું. મહાપુરુષોની વાણી છે, મનોમંથન કરવું. બસ મારા વાલા, બીજું તો શું કહી કે આપણી અખંડ જ્યોત ચેનલ છે મારા વાલા. તો આ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આગળ વધારજો મારા વાલા. અને આના દ્વારા જે કંઈ મને રકમ આવે છે ગાયોના ઘાસચારા માટે વાપરું છું. તો હું કહું તે સત્ય છે એવું નથી, મારો કોઈ એવો દાવો નથી. આ તો નિદાનંદ છે, આનંદ કરીએ છીએ મારા વાલા. બસ સતાકાયામાં ક્ષતિ રહી જાય, ભૂલ રહી જાય તો મને ફોન દ્વારા અથવા કોમેન્ટ દ્વારા મને જણાવજો, જેથી કરીને હું સુધારી શકું. બોલ સદગુરુ મહારાજ કી જય.